Good afternoon, students. ધોરણ 5 વિષય કોમ્પ્યુટર પાઠ 5મો વર્ડ આજનો ટોપિક નંબર 10 વર્ડ આર્ટ નો ઉપયોગ પેજ નંબર 71 71 તમને લોકોને પેજ નંબર 71 પછી 10 નંબરનો ટોપિક આવેલો છે વર્ડ આર્ટમાં શું કે છે પહેલો પેરેગ્રાફ વાંચું છું બુકમાં ધ્યાન આપજો ડોક્યુમેન્ટ્સમાં લખાણનો દેખાવ બદલવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે વર્ડ આર્ટ ટૂલના ઉપયોગ દ્વારા તમે પસંદ કરેલા લખાણોની આઉટલાઈન એટલે કે બાહ્ય રેખા બદલી શકો છો અથવા તો શેડો છે 3D છે પ્રતિબિંબ છે વગેરે ટાઈપની ઇફેક્ટ્સ એટલે કે અસર આપી શકો છો ટૂંકમાં વર્ડ આર્ટનો ઉપયોગ તમારા લખાણને આકર્ષક બનાવવા માટે થાય છે સૌથી પહેલા તો વર્ડ આર્ટનો મતલબ શું છે તમારું લખાણ છે એને તમારે એટ્રેક્ટિવ કેવી રીતે બનાવવું છે દેખાવમાં કેવી રીતે બનાવવું છે એના માટે આપણે વર્ડ આર્ટનો ઉપયોગ કરીએ છીએ તમે લોકો અત્યારે જોઈ શકશો કે RHNCP કોટક લખેલું છે પછી આ ધોરણ 5 વાળા શબ્દ છે અહીંયા વર્ડ આર્ટ લખેલું છે નીચે અહીંયા તમારું નામ લખેલું છે તો આ બધી વસ્તુ મેં વર્ડ આર્ટની અંદર લખેલી છે કે જેના દ્વારા તમે તમારા લખાણને અલગ અલગ દેખાવમાં અલગ અલગ રીતે આકર્ષક રીતે તમે લખી શકો છો તમને યલો કલરના બોક્સમાં વર્ડ આર્ટનો સિમ્બોલ પ્લસ વર્ડ આર્ટ લખેલું છે શું કે છે કે સિલેક્ટ કરેલા લખાણને આકર્ષક બનાવવા અથવા ડોક્યુમેન્ટમાં આકર્ષક લખાણ માટે આપણે વર્ડ આર્ટનો ઉપયોગ કરીએ છીએ હવે આપણને સ્ટેપ્સ આપેલા છે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ સ્ટેપ નંબર 1 શું કે છે વર્ડ શરૂ કરો તો અહીં મેં વર્ડ શરૂ કરેલું છે સ્ટેપ નંબર 2 શું કે છે કે સ્ટાર્ટ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ પર ક્લિક કરો અથવા તો સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ્સ આપણને વર્ડ કેવી રીતે શરૂ કરવું તેના માટેના સ્ટેપ્સ આપેલા છે આપણે ઓલરેડી વર્ડ શરૂ કરેલું છે હવે સ્ટેપ નંબર 2 શું કહે છે ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો તમને નીચેની રીડિંગ જોવા મળશે મેનુ બારમાં જે બીજા નંબરનું મેનુ છે ઇન્સર્ટ તેના પર ક્લિક કરી એટલે આ પ્રકારની રીડિંગ આપણે આપણી બુકમાં જોઈ શકીએ છીએ પછી એમાં કહે છે કે અહીં ક્લિક કરો અહીં એટલે કે વર્ડ આર્ટનો સિમ્બોલ અહીં સ્ટેપ નંબર 3 કે ટેક્સ્ટ ગ્રુપમાં વર્ડ આર્ટ પર ક્લિક કરો તમને વિવિધ વર્ડ આર્ટ સ્ટાઇલ્સ ધરાવતો ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે હવે આ શું છે મેં તમને પહેલા બી એક વખત કીધેલું હતું કે જ્યારે તમે સોફ્ટવેરની અંદર નવા હોય અને જે તે ઓપ્શન વિશે આપણને માહિતી ન હોય કે આ ઓપ્શન શું કહેવાય આ ઓપ્શન નામ શું છે સિમ્પલ કરવાનું કે એના પર આપણે ખાલી માઉસ રાખી દઈશું એટલે એનું જે પણ નામ હશે તે આપણને ત્યાં મેસેજમાં બતાવી દેશે લખેલું આવે છે વર્ડ આર્ટ આના પર હું ક્લિક કરીશ એટલે મારી પાસે અલગ અલગ પ્રકારની સ્ટાઇલ ઓપન થઈ ગઈ છે તમે પેજ નંબર 72 નું જે ડાયાગ્રામ આપેલું છે તેમાં તમે જોઈ શકો છો તેમાં કે છે અહીં ક્લિક કરો અહીં એટલે કયું આ જે રંગીન છે વર્ડ આર્ટ લખેલું તે અહીં ક્લિક કરો એમ કે છે એટલે આપણે અહીં ક્લિક કરશું સૌથી પહેલા આપણે આ બધું લખાણ કાઢી નાખીએ હવે વર્ડ આર્ટમાં જઈ હવે અહીં ક્લિક કર્યું એટલે સ્ટેપ નંબર 4 તમારી પસંદગીની વર્ડ આર્ટ સ્ટાઇલ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે વર્ડ આર્ટ સ્ટાઇલ 16 પર ક્લિક કરો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે તમે જેવું ક્લિક કરશો એટલે આપણને એડિટ વર્ડ આર્ટ ટેક્સ્ટ નામનું ડાયલોગ બોક્સ જોવા મળશે પછી શું કહે છે યોર ટેક્સ્ટ હિયર એટલે અહીં તમારે જે કંઈ પણ લખવું હોય તે તમે લખી શકો છો તમે જે લખાણ લખેલું હતું એ કાઢી નાખવાનું અહીંયા હું શું લખીશ સ્ટાન્ડર્ડ 5th AB આ રીતનું હું લખીશ પછી સ્ટેપ નંબર 5 શું કે છે ફોન્ટમાં લ્યુસિડા હેન્ડરાઇટિંગ પસંદ કરો હવે આ જે ફોન્ટનું ગ્રુપ છે એમાંથી આપણને અલગ અલગ પ્રકારના ફોન્ટ પણ આપણે લઈ શકીએ છીએ એમાંથી લ્યુસિડા એટલે કે એલ ઉપર પ્રેસ કરશું એટલે એલ ની જેટલી પણ ફોન્ટ સ્ટાઇલ હશે તે આપણને જોવા મળશે
લુસીડા હેન્ડરાઇટિંગ આના પર ક્લિક કરી એટલે આ રીતના આપણા ફોન્ટ આવી જશે. તો સાઈઝ કેવી છે આપણને 48. અહીંથી સાઈઝ ઉપર ડ્રોપ ડાઉન મેનુ થઈ છે એટલે સાઈઝની મને અલગ અલગ પ્રકારની સાઈઝ જોવા મળશે. એમાંથી મારે કઈ સેટ કરવાની છે 48 અને બોલ્ડ એટલે કે ઘાટું અને આઈ એટલે કે ત્રાસું. બોલ્ડ ત્રાસું છે અને આમ કરીએ તો એની સ્ટાર્ટ થઈ ગઈ ઘાટું થઈ ગયું. હવે સામેના પેજ ઉપર પેજ નંબર 73 નીચેનું ટેક્સ્ટ બોક્સ તમારું લખાણ કેવું દેખાશે તે બતાવે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રિવ્યુમાં કે આપણું લખાણ અને આપણા ફોન્ટની સ્ટાઇલ કેવી દેખાશે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 6 ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરો. લખાણના અંતે કર્સર ચબકતું દેખાશે. લખાણને પૂછવા માટે બેકસ્પેસ કી દબાવો. આપણે ઓલરેડી અહીંયા લખાણ લખી નાખ્યું છે. બાકી જો આપણે લખાણ ન લખ્યું તો શું દેખાડશે આપણને યોર ટેક્સ્ટ હિયર છે. તમે પેલા ડાયાગ્રામમાં જોઈ શકો છો. એને ઇન્ડિયા લખ્યું છે તો આપણે બી ઇન્ડિયા લખ્યું. ઓકે IN ઇન્ડિયા. સ્ટેપ નંબર 7 તમારી પસંદગીનો શબ્દ લખાણ ટાઈપ કરો. ઉદાહરણ તરીકે ઇન્ડિયા તો આપણે ઇન્ડિયા લખેલું છે. પાછળના પેજ ઉપર પેજ નંબર 74 ઓકે બટન ઉપર ક્લિક કરો. એટલે કે અહીંથી ઓકે બટન ઉપર હું ક્લિક કરીશ. ડોક્યુમેન્ટમાં પસંદ કરેલ વર્ડ સ્ટાઇલમાં લખાણ દાખલ થઈ ગયું છે. આપણે જે પસંદ કર્યું હતું એ પ્રકારની સ્ટાઇલનું લખાણ આપણા ડોક્યુમેન્ટ ફાઇલની અંદર એડ થઈ ગયું છે, જે આપણે સ્ટેપ નંબર 8 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 9 શું કહે છે? ડ્રેગિંગ દ્વારા વર્ડ સાઇઝ વધારવા કે ઘટાડવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ કરો. હવે આ જે સાઇઝિંગ હેન્ડલ દેખાય છે, તમે જે બોર્ડર દેખાય છે આખી આ બોર્ડરને આપણે શું કહીએ છીએ? સાઇઝિંગ હેન્ડલ, કે જેના દ્વારા તમે ફોન્ટને નાના મોટા બધી રીતેથી કરી શકો છો. સપોઝ કે મને મન છે નાના કરવા છે તો અહીંથી હું નાના પણ કરી શકું. થઈ ગયું. સામેના પેજ ઉપર પેજ નંબર 75 સ્ટેપ નંબર 10 શું કે છે? સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયાની કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. હવે જ્યાં સાઇઝિંગ હેન્ડલ એટલે કે બોર્ડર દેખાય છે એને દૂર કરવી છે. એટલે જ્યાં કોરો ભાગ છે તે ગમે ત્યાં ક્લિક કરશું એટલે સાઇઝિંગ હેન્ડલ દૂર થઈ જશે. ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરો. ડોક્યુમેન્ટ્સને વડાટ નામ આપી સેવ કરો. હવે ડોક્યુમેન્ટને મારે સેવ કરવું છે એટલે અહીંથી હું સેવ કરીશ એટલે મારી ફાઇલનું નામ તો આવી જશે વડાટ. પણ અત્યારે નહીં આવે. શું કામ? કેમ કે મેં જે ફાઇલ બનાવેલી હતી તે ટાઈગર એની અંદર છે વસ્તુ એડ કરેલી છે. પણ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ફાઇલને બનાવતા હોય તો તમે ફાઇલનું નામ આપી શકો છો. સ્ટેપ નંબર 12 શું કે છે? ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. એકવાર કામ પૂરું થઈ જાય એટલે આપણે શું કરવાનું? ડોક્યુમેન્ટને બંધ કરવું હોય એટલે ટાઇટલ બારમાં જે ક્લોઝ બટન છે તેના પર ક્લિક કરશું. થઈ ગયું અહીંયા. પછી તમને લોકોને યાદ રાખો કરીને બોક્સ આપેલું છે. શું કે છે? અહીં દર્શાવ્યા મુજબનું વડાટ તમે લખી શકો છો અથવા તમે પસંદ કરેલા લખાણમાં પણ વડાટ સ્ટાઇલ લાગુ કરી શકો છો. આપણે એ રીતનું લખાણ એડ કરવું છે એટલે સૌથી પહેલા આપણે આ રીતું થઈ ગયું. સ્ટેપ નંબર 1 ડોક્યુમેન્ટ શુદ્ધ ટાઈગર આવી ગયું. ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો. ઇન્સર્ટ ગ્રુપમાંથી વડાટ પર ક્લિક કરો. હવે મારે વડાટ એડ કરવું છે એટલે ઇન્સર્ટ એમાંથી શું કરીશ? વડાટ. એમાંથી કયું કરવું છે આપણે? વડાટમાંથી વડાટ સ્ટાઇલ પસંદ કરો. એડિટ વડાટ ટેક્સ્ટ ડાયલોગ બોક્સ જોવા મળશે. એમાં આપણને જાંબલી કલરનું આપેલું છે એટલે આપણે જાંબલી કલર વાળું એડ કરશું. હવે ફોન્ટ સાઇઝ અને સ્ટાઇલ પસંદ કરો. સૌથી પહેલા આપણે લખશું TIGER ટાઈગર. તો અહીંથી આપણે અલગ અલગ પ્રકારના ફોન્ટ સેટ કરી શકીએ. આ નથી કરવા, આપણે કંઈક અલગ જ પ્રકારના કરીએ. થઈ ગયા. સાઈઝ પણ આપણે મોટી કરીએ 44. ઘાટા કરી અહીંથી ઓકે. તો ધ ટાઈગર લખાયેલું આપણું વડાટમાં આવી ગયું. આ સાઇઝિંગ હેન્ડલ જે છે તેના દ્વારા તમે સાઈઝને નાની પણ કરી શકો છો. આ સાદું લખાણ આપણે કાઢી નાખીએ. પછી સ્ટેપ નંબર 6 શું કહે છે? ઓકે બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ થશે અને તમારું
પસંદ કરેલું વર્ડ આર્ટ સ્ટાઇલમાં એડ થશે. થઈ ગયું એડ. જે આપણે સ્ટેપ નંબર 12 નું જે યાદ રાખો કરીને છે તેમાં આપણે શું શીખી છીએ. આ રીતે આપણે આપણી ફાઇલની અંદર વર્ડ આર્ટને એડ કરી શકીએ છીએ. એમાં સાઇઝમાં પણ નાના મોટા આપણે સુધારા વધારા કરી શકીએ છીએ. આજે આપણે શું ભણ્યા કે આપણા ડોક્યુમેન્ટ્સની અંદર આપણે વર્ડ આર્ટને કેવી રીતે એડ કરવું તેના વિશે જ આપણે સ્ટડી કરી. આ ટોપિકનો અહીંયા પૂરો કરું છું.